નમસ્કાર મિત્રો, ફરીથી તમારું સ્વાગત છે ફેન્ટસી ગુજરાતીમાં। આજે આપણે વાત કરીશું IPL 2024 મેચ નંબર 23ની, જે પંજાબ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે આ મેચ રમાવાની છે। આ મેચ સાંજના 7:30 વાગે મુલાનપુર સ્ટેડિયમ મોહાલીમાં રમાશે। જો આ વિડીયો પૂરો જોઈ લીધો ને, એને પછી કોઈની ટીમ કોપી નહીં કરવી પડે, ક્યાંય નહીં જોવું પડે, એટલો આ વિડીયો ડિટેલમાં તમને સમજાવવામાં આવ્યો છે। ખાસ બધા મિત્રોને પ્લીઝ વિનંતી છે કે આ વિડીયો એકવાર પૂરો જોઈ લો। એટલું ડિટેલ્સમાં તમને સમજાવ્યું છે કે ક્યાંય વિડીયો નહીં જોવો પડે કે કોઈની ટીમ કોપી નહીં કરવી પડે। ગ્રેન્ડ લીગ, સ્મોલ લીગ ક્યાંય પણ તમે પાછા નહીં પડો, એટલે ખાસ વિનંતી, વિડીયો પૂરો જોઈ લેજો। વાત કરી લઈએ હેડ ટુ હેડ સ્ટેટ અને ટીમ કમ્પેરિઝનની, તો ટોટલ પંજાબ અને હૈદરાબાદ વચ્ચે ટોટલ 21 મેચ રમાયેલ છે। એમાં પંજાબ 7 જીતેલ છે, જ્યારે હૈદરાબાદ 14 જીતેલ છે। અને રિસેન્ટ ફોર્મની વાત કરીએ તો બંને ટીમો 2 મેચ જીતીને આવે છે, જ્યારે 2 મેચ હારીને આવે છે। વાત કરી લે ગ્રાઉન્ડ સ્ટેટની, તો આ ગ્રાઉન્ડ પર ટોટલ 1 મેચ રમાયેલ છે અને બેટિંગ ફર્સ્ટ એક પણ જીતેલ નથી, બેટિંગ સેકન્ડ મેચ જીતેલ છે। અને એવરેજ સ્કોર ફર્સ્ટ બેટિંગ 174 રન છે, હાઈએસ્ટ દિલ્હીના છે 174માં 9 વિકેટ, અને લોએસ્ટ પણ દિલ્હીના છે 174માં 9 વિકેટ। સ્કોરિંગ પેટર્ન તમે જોઈ શકો છો। વાત કરીએ પંજાબ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે, તો શિખર ધવન સાથે જોની બેસ્ટો ઓપન કરશે, ત્યારબાદ પ્રભસિમરન સિંહ, સેમ કરન, સિકંદર રજા, એસ સિંહ, જીતેશ શર્મા, એ સિંહ, બરોબર, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ અને કગિસો રબાડા। આ જે છે એ પંજાબની પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। વાત કરીએ પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની, જો હવે જે પ્રિડિક્શન છે ને આ મહત્ત્વની છે। શિખર ધવનની વાત કરીએ તો લાસ્ટ મેચમાં ફ્લોપ ગયેલ છે, અને ખાસ શિખર ધવન સ્મોલ લીગ પિક બની જશે। બેટિંગ ફર્સ્ટ હોય સેકન્ડ હોય, સ્મોલ લીગમાં તમે પિક કરી શકો છો, બાકી ગ્રેન્ડ લીગ માટે ડ્રોપ કરીને ચાલી શકો છો। જોની બેસ્ટોની વાત કરીએ તો લાસ્ટ મેચમાં 22 રન, એની પહેલાં 42, પરંતુ ફર્સ્ટ બેટિંગ હોય જો પંજાબની, તો તમે બેસ્ટોને પિક કરી શકો છો। સેકન્ડ બેટિંગ માટે એને ડ્રોપ કરીને ચાલી શકો છો। પ્રભસિમરન સિંહની વાત કરીએ તો એ પણ જીએલમાં પિક કરી શકો, અને એ પણ ફર્સ્ટ બેટિંગમાં, કારણ કે પ્રભસિમરન સિંહનું કેવું છે કે એને સ્ટાર્ટ તો મળે છે, પરંતુ લાંબી ઇનિંગ નથી રમી શકતા। એનું પણ એક કારણ છે, કારણ કે જો પ્રભસિમરન સિંહ જે છે એ હિટ એન્ડ મિસ ટાઈપ, મતલબ આવતા વાત વાવાઝોડું, બીજી વાત નહીં। એટલે એને પણ તમે ફર્સ્ટ બેટિંગ હોય તો ગ્રેન્ડ લીગ પિક કરી શકો છો, બાકી ડ્રોપ કરી શકો। સેમ કરનની વાત કરીએ તો સ્મોલ લીગ માટે ખાસ પિક, ફર્સ્ટ બેટિંગ સેકન્ડ બેટિંગ એનું મહત્ત્વ નહીં રહે, સ્મોલ લીગમાં પિક કરી લેજો, અને ગ્રેન્ડ લીગમાં કેપ્ટન વાઇસ કેપ્ટન તમે કરી શકો છો। સિકંદર રજાની વાત કરીએ તો ગ્રેન્ડ લીગ સ્પેશિયલ પિક છે। સિકંદર રજા ખૂબ સારો ખેલાડી છે, બોલિંગ બેટિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે, એટલે ગ્રેન્ડ લીગ માટે સ્પેશિયલ પિક કરી શકો। જીતેશ શર્માને પણ તમે ગ્રેન્ડ લીગ રમતા હોય તો પિક કરી શકો, કારણ કે 6-7મા ક્રમે બેટિંગ આવે છે। આશુતોષ શર્માને પણ ગ્રેન્ડ લીગમાં તમે ઈચ્છો તો પિક કરી શકો, બાકી ડ્રોપ કરી શકો। હરપ્રીત બ્રારને ગ્રેન્ડ લીગ સ્પેશિયલ પિક કરી શકો, ગ્રેન્ડ લીગમાં ખાસ પિક કરી અને તમે ચાલી શકો છો। શશાંક સિંહની વાત કરીએ તો બહુ નીચે બેટિંગ આવે છે, એક મેચમાં 61 કરેલ છે, બાકી નીચે બેટિંગ છે। ગ્રેન્ડ લીગમાં ટ્રાય કરીને ચાલી શકો છો, એમાં સેકન્ડ બેટિંગ હોય તો એને જે છે એ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવી શકે છે, એટલે એવી રીતે તમે પિક કરી શકો છો। કગિસો રબાડા સ્મોલ લીગ પિક છે, અને ગ્રેન્ડ લીગમાં કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। બંનેમાં ફર્સ્ટ બેટિંગ સેકન્ડ બેટિંગ, ગ્રેન્ડ લીગ સ્મોલ લીગ ગમે ત્યાં પિક કરી, કારણ કે વિકેટ ટેકર બોલર છે, એક પણ મેચ વિકેટ લીધા વગર નથી ગયા, એટલે ખાસ પિક કરી કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો। હર્ષલ પટેલ ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ ફર્સ્ટ બોલિંગ માટે, કારણ કે ફર્સ્ટ બોલિંગમાં ડેથ ઓવર માટે બેસ્ટ બોલર છે, અને ડેથ ઓવરના આખા IPLમાં ડેથ ઓવરનો બેસ્ટ બોલર છે, એટલે ફર્સ્ટ બોલિંગ હોય તો તમે એને પિક કરી કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। હર્ષદીપ સિંહની વાત કરીએ તો સ્મોલ લીગ પિક છે, અને ગ્રેન્ડ લીગમાં કેપ્ટન વાઇસ કેપ્ટન પણ કરી શકો છો। હવે વાત કરી લઈએ હૈદરાબાદ ટીમ પોસિબલ પ્લેઇંગ 11 શું હોઈ શકે છે। ટ્રેવિસ હેડ સાથે અભિષેક શર્મા ઓપન કરશે, જો ફર્સ્ટ બોલિંગ હશે તો નટરાજન આવશે, બાકી હેડ અને અભિષેક શર્મા ઓપન કરશે। ત્યારબાદ એડમ માર્કરમ, હેનરી ક્લાસેન, શાહબાદ અહેમદ, નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સમદ, પેટ કમિન્સ, જયદેવ ઉનડકટ, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે। આ જે છે હૈદરાબાદની પોસિબલ પ્લેઇંગ 11 હોઈ શકે છે। પ્લેયર સ્ટેટ અને રેકોર્ડની જો વાત કરીએ તો ટ્રેવિસ હેડની વાત કરીએ, સ્મોલ લીગ અને ગ્રેન્ડ લીગ
બંનેમાં પિક કરી શકો છો અને બંને ઇનિંગમાં ફર્સ્ટ ઇનિંગ હોય કે સેકન્ડ ઇનિંગ હોય બંનેમાં તમે હેડને પિક કરી શકો છો. અભિષેક શર્માની વાત કરીએ તો સ્મોલ લીગ પિક બંને ઇનિંગમાં તમે કરી શકો છો, મતલબ ફર્સ્ટ કે સેકન્ડ ગમે ત્યારે બેટિંગ બોલિંગ હોય એને પિક કરી શકો છો. માર્કરમની વાત કરીએ તો એને પણ સ્મોલ લીગમાં બંને ઇનિંગમાં પિક કરી શકો છો અને હેનરી ક્લાસેન એને પણ તમે બંને ઇનિંગમાં પિક, મતલબ આ ચારે ચારને તમે પિક કરીને ચાલી શકો છો. વાત કરીએ શાહબાદ અહેમદની તો ગ્રેન્ડ લીગ માટે સ્પેશિયલ પિક છે. બોલિંગ અને બેટિંગ બંનેથી પોઈન્ટ અપાવી શકે છે, એટલે ગ્રેન્ડ લીગમાં બેસ્ટ પિક બની જશે. એમાં ફર્સ્ટ બેટિંગ હોય તો ખાસ ગ્રેન્ડ લીગમાં કેપ્ટન વાઇસ કેપ્ટન કરી શકો છો યુનિક ટીમ બનાવવા માટે. નીતિશ કુમાર રેડ્ડીની વાત કરીએ તો એને પણ તમે ગ્રેન્ડ લીગમાં ધારો તો પિક કરી શકો છો. અબ્દુલ સમદની વાત કરીએ તો એને પણ ગ્રેન્ડ લીગમાં તમે ઈચ્છો તો પિક કરી શકો, બાકી ડ્રોપ કરજો. પેટ કમિન્સ સ્મોલ લીગ અને ગ્રેન્ડ લીગ બંને પિક છે. એક પણ એવી મેચ નથી જેમાં વિકેટ લેસ ગયેલ છે. બેટિંગ તો હજી આવ્યું જ નથી, પરંતુ બોલિંગથી પણ ખૂબ સારું પરફોર્મન્સ છે. જયદેવ ઉનડકટની વાત કરીએ તો ફર્સ્ટ બોલિંગ માટે ઇમ્પોર્ટન્ટ છે, બાકી એને ડ્રોપ કરીને ચાલી શકો છો સેકન્ડ બેટિંગ માટે. ભુવનેશ્વર કુમારની વાત કરીએ તો ગ્રેન્ડ લીગ માટે એમાં બોલિંગ ફર્સ્ટ હોય તો પિક કરી શકો છો, બાકી બોલિંગ સેકન્ડમાં સ્મોલ લીગમાં તો ડ્રોપ કરીને ચાલજો. મયંક માર્કંડેની વાત કરીએ તો એને પણ ગ્રેન્ડ લીગમાં સ્પેશિયલ પિક કરજો, બાકી ડ્રોપ કરીને ચાલી શકો છો. ટી નટરાજન સ્મોલ લીગમાં બેસ્ટ પિક કરી શકો છો અને બેસ્ટ પરફોર્મન્સ પણ આપી શકે છે. અને બીજી વાત કે જો આ રેકોર્ડ અને સ્ટેટ આધારિત તમે ટીમ બનાવી શકો છો, છતાં પણ ટીમ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, અમારા ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અમે જે ટીમથી રમીએ છીએ એ જ ટીમ તમને ત્યાં મળતી રહેશે. અને બીજી વાત, જેટલા તમારા ગુજરાતી મિત્રો ડ્રીમ 11 રમે છે તમામને આ વિડીયોની લિંક શેર કરી દો, જેથી એમને પણ ગુજરાતી ભાષામાં કેવી રીતે ટીમ બનાવી એની તમામ પ્રેડિક્શન મળી જાય. ખાસ આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો. મળીએ હવે આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.